હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોઈશું ધોરણ 6 વિજ્ઞાનમાં 10મું પ્રકરણ ચુંબક સાથે ગમતનું સ્વાધ્યાયનું સોલ્યુશન. જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, વિડીયોને શેર કરો તથા બેલ આઇકન પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. તો આપણે 10મું પ્રકરણ ચુંબક સાથે ગમતનું સ્વાધ્યાયનું સોલ્યુશન જોઈએ. તો પ્રશ્ન 1 છે કે નીચેની ખાલી જગ્યા પૂરો. તેમાં એક છે કે કૃત્રિમ ચુંબક ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે. તો આપણને ચુંબક સાથે ગમત પાઠમાં જોયું તો આપણે એમાં કયા કયા ચુંબક જોયા હતા કે લંબઘન પટ્ટી, ઘોડાની નાળ, નળાકાર, આવા વિવિધ આકારના ચુંબક છે આપણે જોયા છે, એટલે આપણે ખાલી જગ્યામાં લખી શકીએ. બીજો પ્રશ્ન છે કે જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે તેને ખાલી જગ્યા કહે છે. તો જે ચુંબકમાં ચોંટી જાય એવા પદાર્થોને આપણે ચુંબકીય પદાર્થ કહીશું. તો ખાલી જગ્યામાં આવશે ચુંબકીય પદાર્થો. ત્રીજું છે કાગળ એ ખાલી જગ્યા પદાર્થ નથી. તો કાગળ છે એ ચુંબકીય પદાર્થ નથી, તો એમાં જવાબ આવશે ચુંબકીય. ચોથું છે કે જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે ખાલી જગ્યાના ટુકડાને લટકાવતા હતા. તો એમાં આવશે કુદરતી ચુંબક. પાંચમું છે કે ચુંબકને હંમેશા ખાલી જગ્યા ધ્રુવ હોય છે. તો ચુંબકને હંમેશા બે ધ્રુવ હોય છે, એટલે ખાલી જગ્યામાં આવશે બે. બીજો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો કે નીચેના વાક્ય ખરા છે કે ખોટા તે કહે. તો પેલું છે કે નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે. તો જવાબ આવશે ખોટું. હરેક ચુંબકને બે ધ્રુવ હોય, એટલે જવાબ છે ખોટું આવશે. બીજો પ્રશ્ન છે કે કૃત્રિમ ચુંબકની શોધ છે ગ્રીસમાં થઈ હતી. તો એ ખોટું છે, એટલે ખોટું આવશે. ત્રીજું છે ચુંબકના સમાન ધ્રુવ એકબીજાને અપાકર્ષે છે. સાચું છે, એટલે આપણે ખરું કરીશું. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કે જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે છે ત્યારે મહત્તમ રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે. તો એ આવશે ખોટું, કેમ કે જે રજકણો છે એ એના ધ્રુવ પર વધારે ચોંટશે, એટલે વચ્ચે નહીં પણ છેડે એના જે છેડા છે તેના પર વધારે ચોંટે છે, એટલે આપણે ખોટું કરીશું. પાંચમું છે કે ગજ્ય ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે. તો એ પણ આવશે ખરું. છઠ્ઠું છે કોઈ પણ સ્તરે પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે હોકા યંત્રનો ઉપયોગ થાય છે. તો એ પણ છે ખરું. પછી સાતમું છે કે રબર એ ચુંબકીય પદાર્થ છે. તો રબર છે એ ચુંબકીય પદાર્થ નથી, એટલે આવશે ખોટું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ કે એવું જોવામાં આવ્યું છે કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. સંચાનો કેટલોક ભાગ બનાવવા માટે ઉપયોગમાં થયો તેવા પદાર્થનું નામ આપો. વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સંચો છે એ પ્લાસ્ટિકનો છે, પણ એમાં જે બ્લેડ છે એ ધાતુની હોય છે, એટલે એ ચુંબકીય પદાર્થ છે. તો આપણે ઉત્તરમાં લખી શકીએ કે પેન્સિલની અણી કાઢવાના સંચાની જે બ્લેડ છે એ લોખંડની બનેલી હોય છે અને જે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન જોઈએ કે કોલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવી છે. તો કોલમ 2માં આ દરેક પરિસ્થિતિમાં પરિણામને ફેરફારને દર્શાવે છે. ખાલી જગ્યા પૂર્ણ કરો. તો 1માં આપણે જોઈએ અને 2માં એનો જવાબ લખીશું. તો પહેલામાં છે કે NN. તો આપણને વિદ્યાર્થી મિત્રો ખબર છે કે જો સમાન ધ્રુવ હોય તો શું થાય તો કે અપાકર્ષણ થાય છે, અને અસમાન ધ્રુવ હોય તો આકર્ષણ થાય. તો અહીંયા આપણને બંને સમાન ધ્રુવ આપ્યા NN, એટલે આપણે લખીશું અપાકર્ષણ. અને ત્યારબાદ આકર્ષણ આપણને આપ્યું છે, તો N ધ્રુવ આપણને આપ્યો હોય તો બીજો છે S ધ્રુવ હોય. ત્યારબાદ SN છે, તો બંને અલગ અલગ ધ્રુવો છે, એટલે આવશે આકર્ષણ. ત્યારબાદ બંને અપાકર્ષણ આપણને આપ્યું છે તો આવશે સમાન ધ્રુવ. S આપ્યું છે એટલે બીજું પણ S. પાંચમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ચુંબકના કોઈ પણ બે ગુણધર્મ લખો. તો આપણે બે ગુણધર્મ જોઈએ કે નીચે મુજબ છે. તો કે ચુંબકને બે ચુંબકીય ધ્રુવો હોય છે. બીજો જોઈએ તો કે ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવવામાં તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન જોઈએ કે ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે. તો કે ગજિયા ચુંબકના ધ્રુવો તેના બે છેડાની નજીક આવેલા હોય છે.
ત્યારબાદ 7મો પ્રશ્ન જોઈએ, એક ગજિયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ નિશાની નથી તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે નક્કી કરી કઈ રીતે જાણશો? તો કે આપણે ગજિયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમસ્થિતિ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પર લટકાવે ત્યાર ગજિયો ચુંબક છે સ્થિર થાય ત્યારે તેનો છેડો ઉત્તર દિશા તરફ રહે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય. ત્યારબાદ 8મો પ્રશ્ન છે કે તમને લોખંડની પટ્ટી આપેલી છે, તમે તેનું ચુંબક કેવી રીતે બનાવશો? આપણને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે આપણે લોખંડ છે લોખંડ પર ઘસવાથી તે ચુંબક બને છે. તો આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકો અને એક ગજિયો ચુંબક લઈ તેના ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખો. હવે ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરી બીજા છેડા સુધી તેને પૂરી લંબાઈ પર ઘસો. આકૃતિમાં તમે જોઈ શકો છો કઈ રીતે ઘસવાનું છે. હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવની શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવો. ચુંબકને ફરી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસો. આ ક્રિયા આપણે 30 થી 40 વખત પુનરાવર્તન કરવાનું છે. લોખંડની પટ્ટી ચુંબક બની જશે તેની ખાતરી કરવા તેને લોખંડના ભૂકાની નજીક લઈ જાઓ. તે લોખંડના ભૂકાને આકર્ષે તે પરથી ખાતરી થશે. ત્યારબાદ 9મો પ્રશ્ન જોઈએ કે દિશાઓ જાણવા માટે હોકા યંત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે? તો એનો જવાબ આપણે લખીશું વિદ્યાર્થી મિત્રો કે હોકા યંત્રમાં દિશા અંકિત કરેલ વર્તુળાકાર ચંદ હોય છે અને ચંદા પર ચુંબકીય સોય છે સમસ્થિતિ સમતલમાં ભ્રમણ કરી શકે છે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે. ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં રહે છે અને દિશાઓ જાણવા હોકા યંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકા યંત્રનો ચંદો છે સાચી દિશા દર્શાવે છે. આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકા યંત્રની મદદથી દિશા જાણી શકાય છે. ત્યારબાદ 10મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો કે પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાં ચુંબક લાવવામાં આવે છે. તેના પર થતી અસર કોલમ 1માં દર્શાવેલી છે. તો આ અસર માટે શક્ય કારણોને કોલમ 2માં દર્શાવેલા છે. તો કોલમ 1ના વિધાનોને કોલમ 2ના વિધાનો સાથે યોગ્ય રીતે જોડો. તો આપણે જવાબમાં જે હોડી ચુંબક તરફ આકર્ષાય છે તો હોડીનો ચુંબકીય પદાર્થની બનેલી છે. હોડીને ચુંબકની અસર થતી નથી તો હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી છે. જો હોડીના મુખ તરફ ચુંબકનો ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે તો એમાં આવશે હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે. હવે જો હોડીના મુખ તરફ ચુંબકનો ધ્રુવ ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબકથી દૂર જાય છે. હવે જો સમાન ધ્રુવ હોય તો હોડીના મુખ પર ઉત્તર ધ્રુવ જ રહે તે રીતે ચુંબક લગાવેલું હોય. હોડી દિશા બદલ્યા વગર તરે છે. હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો તમે જીનિયસ એજ્યુકેશન ઉપર નવા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, વિડીયોને શેર કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને જલ્દીથી મળે. થેન્ક યુ.